हेलो बाळको, आज આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 આબોહવાકીય ફેરફારો આજે આપણે આબોહવાકીય ફેરફારો વિશે અભ્યાસ કરીશું। બાળકો, વાતાવરણ એટલે શું તમને ખ્યાલ છે? તો પૃથ્વીના ચારે બાજુ આવેલ હવાના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ દૂષિત શા માટે થાય છે? તો આપણને ખ્યાલ છે કે માનવ પ્રવૃત્તિઓના લીધે તે દૂષિત થાય છે। ઉદ્યોગો, કારખાનાઓ અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। અહીં આપણે ચિત્રો દર્શાવેલા છે। આ ચિત્રોમાં શું દર્શાવવામાં આવ્યું છે? તો અહીં આપણને કુદરતી આપત્તિઓ જોવા મળે છે, જેમ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વંટોળ, વાવાઝોડું। આ બધી વસ્તુ આપણને અહીં ચિત્રમાં જોવા મળે છે। શું તમે જાણો છો આ ઘટનાઓ કયા કારણોથી થાય છે? ચાલો આગળ જોઈએ। શું તમે આમાંનું કંઈ અનુભવ્યું છે? ચોમાસાની ઋતુમાં ગરમી, ઉનાળામાં વરસાદ, શિયાળામાં ઠંડી ન પડવી, કે પછી એક જ દિવસમાં ત્રણેય ઋતુઓનો અનુભવ? વાતાવરણના આ ફેરફારને આપણે આબોહવામાં આવતા ફેરફાર તરીકે ઓળખીએ છીએ। ચોમાસું, શિયાળો, ઉનાળો એ ઋતુ પ્રમાણે આપણને એની અસર જોવા મળતી હોય છે, જેમ કે ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી। જો આ ઋતુ પ્રમાણે નો અનુભવ આપણને ના થાય, જેમ કે ચોમાસામાં ગરમી થવી, ઉનાળામાં વરસાદ પડવો, શિયાળામાં ઠંડી ન પડવી, તો આ જે ફેરફારો થાય છે તો આ ફેરફારોને આબોહવામાં આવતા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। બાળકો, આપણે આ યાદ રાખીશું કે વૈશ્વિક તાપમાન એટલે કે આખી પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। સૌથી વધુ વરસાદ, ગરમી અને ઠંડી અનુભવતા દેશો અહીં આપણે ઓળખવાના છે અને કયા કારણોથી એ દેશમાં આબોહવા આવી છે તો આપણને અહીં દર્શાવવામાં આવેલું છે કે અહીં સાઉદી અરેબિયામાં 45 સેલ્સિયસ જેટલી ગરમી પડે છે। નોર્વેના દેશની અંદર 40 સેલ્સિયસ જેટલું ઠંડુ તાપમાન થઈ જાય છે અને ફિલિપાઇન્સ અને બ્રાઝિલ જેવા દેશોની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળે છે। અને આ બધું બનવાનું કારણ શું છે? તો સાઉદી અરેબિયા રણ પ્રદેશ છે, એના કારણે ત્યાં ગરમી વધુ પડે છે। ઉત્તર ધ્રુવ તરફના દેશ નોર્વે, તો એના કારણે બર્ફીલા પ્રદેશોના કારણે ત્યાં ઠંડી વધુ જોવા મળે છે। એવી જ રીતે જંગલો અને એના કારણે વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। અહીં આપણને આ બધા દેશો જોવા મળે છે। આ દેશોની આબોહવા સમજવા માટે નીચેનો નકશો અને પૃથ્વી પર તેનું સ્થાન મદદરૂપ થશે। તો આપણે અહીં જોઈ શકીએ છીએ। આગળ આપણે વાત કરીએ આબોહવા, તો કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને હવાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે। તો આપણે આ વ્યાખ્યા યાદ રાખીશું કે આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। ત્યારબાદ જોઈએ હવામાન। કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન। અત્યારે આપણે ચોમાસાની ઋતુ છે તો અત્યારનું હવામાન જે ચોમાસાની ઋતુ પ્રમાણે હોય એ પ્રમાણે હોય। તો અત્યારની જે સ્થિતિ પ્રમાણે કહે કે ભાઈ વરસાદ આવવાનું છે, આટલું તાપમાન છે, આટલી ઠંડી છે, આટલા દિવસ વરસાદ રહેવાનો છે, તો એ એક હવામાનની વિગત ગણાય। ત્યારબાદ જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટ। તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યનો તાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા
વૃક્ષનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવા કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કપડાની છત રાખવામાં આવે છે. તેથી અહીં ગરમી જળવાઈ રહે છે અને તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે, જે અનુકૂળ વાતાવરણ એમાં બનાવવામાં આવે છે, જેથી જે કાંઈ પણ આપણે વાવ્યું હોય અંદર શાકભાજી, ફૂલ છોડ, તો એ પોતાનો વિકાસ કરી શકે અને આપણને ઉપજ મળી શકે. અહીં આપણને ગ્રીન હાઉસ ઇફેક્ટનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામ્યા પછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. એટલે કે સૂર્યના કિરણો આવે છે, વળી પાછા વાતાવરણમાં જાય છે, પાછા એ રિફ્લેક્ટ થઈને પાછા પૃથ્વી તરફ આવતા હોય છે, કારણ કે જે વાતાવરણ છે એનાથી એ બહાર નથી જઈ શકતા. અને આ પરિસ્થિતિને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું કેવી રીતના થાય છે? તો એ થાય છે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે. ગ્લોબલ વોર્મિંગને આપણે વધુ સમજીએ તો વાતાવરણમાંથી છટકી જતા વિકિરણો જે બહાર નીકળી જાય છે. વાતાવરણની એક હદ હોય છે જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. અને ગ્રીન હાઉસ ઇફેક્ટ દ્વારા વાયુઓ દ્વારા શોષેલા વિકિરણો પાછા પરત ફરતા હોય છે. જેમ કે વાતાવરણ સાથે અથડાય અને આ બધી જ વસ્તુ બહાર નથી જતી, પરંતુ ત્યાંથી અથડાઈને પાછી પૃથ્વી તરફ આવતી હોય છે. હવે ગ્લોબલ વોર્મિંગની અસર શું થાય છે? તો આપણે અલગ અલગ છાપાઓમાં જોતા હોઈએ છીએ કે અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો, તો ગરમીનું ખૂબ જ પ્રમાણ વધુ. 5 દિવસમાં પારો 44. આગ ઓકતું આકાશ આપણે છેલ્લા વર્ષોમાં જોઈએ છીએ તો અમરેલીની અંદર 44 ડિગ્રી સુધી તાપમાન વધી ગયું છે. તો આ તાપમાન વધવાનું મુખ્ય કારણ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા તો ગ્લોબલ વોર્મિંગની અસર. છેલ્લા 100 વર્ષમાં પૃથ્વી પરના તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. તાપમાનમાં અચાનક વધારો કે ઘટાડો નોંધાવો, ઠંડા પ્રદેશોમાં અચાનક ગરમી અને ગરમ પ્રદેશોમાં અચાનક ઠંડી વધવી, રણમાં હિમવર્ષા, નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટવા અને દરિયાની સપાટી ઉપર આવવાના કિનારા પ્રદેશો ડૂબી જવા, આ બધી અસરો ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાનનો વધારો, નેપાળમાં ખુંબુ નામની હિમ નદીમાં 5 કિલોમીટરનો ઘટાડો, સુંદરવન ડૂબી રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે તાપમાનમાં ઘણો વધારો જોવા મળ્યો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાસલી પીગળી ગઈ. તો આ બધી જ વસ્તુ ગ્લોબલ વોર્મિંગના કારણે થતી હોય છે અને આવા સમાચારો આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ. હવે પૃથ્વી ગરમ કેમ થાય છે? ગ્રીન હાઉસમાં સક્રિય રીતે ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન અને હેલોકાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવે છે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે ઓળખીએ છીએ. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આજથી 100 વર્ષ પહેલા કાર્બન ડાયોક્સાઇડ 275 ppm હતો અને આજે 350 ppm થયું છે. ppm એટલે શું? તો પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ, એટલે કે 0.28 હોય તો 280 ppm કહેવાય. આગળ જોઈએ તો છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલું સરેરાશ તાપમાન. તો અહીં આપણને પૃથ્વીનું તાપમાન દર્શાવવામાં આવ્યું છે.
કે જે 1880 થી લઈ અને 2000 સુધીમાં કેટલું વધતું જાય છે. 0.2% થી લઈ અત્યારે 6% સુધી આપણે 0.6% સુધી પહોંચ્યા છીએ. પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર? તો અહીં આપણને એક કોષ્ટક આપેલું છે અને એનાથી એ દર્શાવવામાં આવેલું છે કે એની શું અસર થાય છે. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન પામે છે. તો થર્મલ મથક 200 મેગાવોલ્ટ નું જે થર્મલ મથક હોય છે એ વાર્ષિક 9 લાખ ટન વાયુઓ છોડે છે. મોટર કાર વાર્ષિક 17 કરોડ ટન છોડે છે. એસી સરેરાશ 2 કલાક વાપરીએ તો 24 કલાકમાં 2230 કિલોગ્રામ વાયુઓ છોડે છે. એવી રીતે ટીવી, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, ફ્રીજ એની સામે કેટલાક કિલો ગેસ છોડે છે એ અહીં દર્શાવવામાં આવેલું છે. WMO વર્લ્ડ મિટોયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ હવામાન સંસ્થા છે. તેના જણાવ્યા પ્રમાણે ઈસવીસન 1850 થી આજ સુધીમાં ઈસવીસન 2018ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પર સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961 થી ઈસવીસન 1990ના ગાળામાં સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. ત્યારબાદ જોઈએ મિથેન. તો ઈસવીસન 1750માં 315 ppm માંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે. જેમ કે પશુઓના ઉશ્વાસન અને ચયાપચયની ક્રિયા, ડાંગરની ખેતી, સેન્દ્રિય કચરો સડવાથી. તો આવી રીતના મુખ્ય કારણોથી મિથેનનું પ્રમાણ વધ્યું છે. નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફ્લોરા કાર્બન CFC. તો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધીને હાલ 319 ppm થયું છે. ફોમ, પ્લાસ્ટિક ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. વગેરે વપરાશથી CFCમાં વધારો થયો છે, એટલે કે ક્લોરોફ્લોરા કાર્બનમાં. ગ્લોબલ વોર્મિંગની અસર. તો વનસ્પતિ ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પશુઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી અને ગીધ. હિમાલયની 2000 નદીઓ પીગળી રહી છે. તો આ બધી જ વસ્તુ ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વધી રહ્યું છે, તેમજ સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુની લાક્ષણિકતાઓ બદલાય છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. એટલે કે જ્યાં વરસાદ ખૂબ પડતો હતો ત્યાં અત્યારે વરસાદ ઓછો પડે છે અને જ્યાં વરસાદ નથી પડતો ત્યાં વરસાદ વધી રહ્યો છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણના શિકાર બની રહ્યા છે. મધપૂડા નામશેષ થઈ રહ્યા છે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. વૈશ્વિક તાપમાનના વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળસ્તર વધી રહ્યું છે, તેમજ સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠા વિસ્તારો ડૂબમાં જશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે.
ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2000 એટલે કે 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો તો ઉદ્યોગો, ફ્રીજ, ટીવી, એસી, તે ઉપરાંત વાહનો અને અમુક વાયુઓ થકી CO2નું ઉત્સર્જન થાય છે. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તો આ બધું અટકાવવા માટે આપણે શું કરી શકાય? તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ અને ભરતી ઓટ દ્વારા ઉર્જા. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો તો CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલો કાપવા ન જોઈએ, વનીકરણથી કાર્બન ઓછો થાય છે, પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ, CNGનો વપરાશ વધારવો જોઈએ, પશુઓના જઠરમાં મિથેન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે તે માટે તેમના ખોરાકમાં બાયોટિક ભેળવવા. આવા બધા પ્રયત્નો થકી આપણે ગ્લોબલ વોર્મિંગથી થોડા ઘણા અંશે બચી શકશું. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી પ્લેનકટ નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવવી જોઈએ. લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું જોઈએ. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે કુદરતી હવા ઉજાસની વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી સંપત્તિ અને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેમજ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે તેવું વિશ્વને સમજાવતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ દેશો આવા વાયુઓને ઘટાડવામાં દબાણ કરે છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર દ્વારા બદલાતી આબોહવા માટે વિશ્વભરના નેતાઓને વિચારતા કરવામાં આવ્યા. વિશ્વના સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. અન્ય વિકાસશીલ દેશો ઘણો ઓછો વાયુ છોડે છે. તેમના વિકાસ માટે તેમણે મોટા પાયે છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. આટલું આપણે જાણીએ. એક વ્યક્તિ પ્રતિદિન જે ગ્રહણ કરે છે તેમાં 80% વાયુઓ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન વાતાવરણમાં 16 કિલોગ્રામ વાયુ સેવન કરે છે. 23 જાન્યુઆરી 1995ના યુએનના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ તારીખને યાદ રાખીશું કે દર 16 સપ્ટેમ્બરના રોજ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછીનું સૌથી વધુ ગરમ વર્ષ હતું. 1 ટન કાગળ બનાવવા માટે 44 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી
11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. તેવી જ રીતે આબોહવા એટલે શું તે જાણ્યું? ગ્રીનહાઉસ ઇફેક્ટ અને કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ મેળવી. તેવી જ રીતે ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજ મેળવી. પર્યાવરણને બચાવવા અને આપણે વિશ્વમાં કેવા કેવા પગલાં લેવા જોઈએ તે માટેની સમજ મેળવી.